છો દોસ્તો? આજે ફરી ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બહુ ઈઝી ટોપિક કાલ ચાલુ હતો કે દ્રવ્ય એટલે શું અને એની આપણને ભૌતિક અવસ્થા આપણે જોઈ હતી, ઘન અવસ્થા, પ્રવાહી અને વાયુ. આજે આપણે ડિસ્કસ કરીએ દ્રવ્ય એટલે શું. કાલે સમજ્યા છે, બધાને આવડે છે, જેને મારો વિડિયો જોયો છે લાસ્ટ લેક્ચર દરેક લોકોને આવડે છે. છતાં આજનો નવો મુદ્દો છે રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે. રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ ઘણી રીતે થાય છે, પરંતુ આપણને આગળ ભણવાનું છે રાસાયણિક રીતે કઈ રીતે વર્ગીકરણ થાય. છતાં દ્રવ્ય શું છે એની વ્યાખ્યા ફરી હું યાદ કરાવી દઉં. દ્રવ્ય એટલે તમે કાલે કીધું છું કોઈ વસ્તુ અથવા તો પદાર્થ કે જે દળ એટલે વજન ધરાવે છે, દળ ધરાવે અને બીજું શું થાય મિત્રો? દળ ધરાવે અને જગ્યા તેને શું કહેવામાં આવે છે? બહુ સિમ્પલ છે મિત્રો. દ્રવ્ય એટલે શું? આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ છે બધું દ્રવ્ય છે. કાલે મેં ડિસ્કસ થોડું કર્યું હતું, છતાં મેં આજે આપની ફરીથી વ્યાખ્યા લખેલી છે કોની? દ્રવ્યની. કે કોઈ વસ્તુ કે છે દળ ધરાવે અને જગ્યા ધરાવે દ્રવ્ય. કાલે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશે થોડી ચર્ચા કરી. આજે ફરીથી આપણને આગળ વધીએ રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે થાય? તો મુખ્યત્વે એની બે પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા છે શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ અને બીજું છે મિશ્રણ. આ બે આપણને તમારા જે સિલેબસની અંદર ચર્ચા કરવાની છે. બહુ સિમ્પલ છે, માઇન્ડસેટ ક્લિયર રાખવાનો છે, શાંતિથી સમજાઈ જશે. રાસાયણિક લાક્ષણિકતાઓ પહેલા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ થિયરિકલ પોઈન્ટ છે, સમજવાનો છે, એમસીક્યુ પણ પૂછાઈ જતો હોય છે. બધું વસ્તુ આપણે અહીં સોલ્વ કરશું. તો અત્યાર સુધી મેં જેટલા પણ પોઈન્ટ તમને ભણાવ્યા છે ટોટલી થિયરી એના ઉપર લક્ષ્ય તમને ઉદાહરણ કે એક્ઝામ્પલ આપતા હતા એ પૂરું રાખેલા અને એમસીક્યુ પૂરું રાખેલા જે જી નીટ અને ગુજકેટની અંદર પૂછાતા હોય છે. કોઈ પોઈન્ટ એવા છે કે જે 12માને અનુલક્ષે છે, એ માટે મેં ગુજકેટ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. તો આ વસ્તુની અંદર પણ આપણે એમ ચાલતા જશું. થિયરિકલ પોઈન્ટ ચાલુ થયા છે ફિઝિક્સ અને બાયોલોજીની વાત કરીએ તો ફિઝિક્સની અંદર વધારે મેથેમેટિકલ સ્ટેપ્સ આવતા હોય છે. કેમિસ્ટ્રીની અંદર મેથેમેટિકલ સ્ટેપ્સ આવે છે, ડિબેટની અંદર હોય છે. થિયરી પણ ભણવી પડે છે. થિયરી પણ મેથેમેટિકલ સ્ટેપ્સ તમને ઈઝીલી આવડે છે. આ વસ્તુ ભણવી જરૂરી છે. રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે. આપણે એ લખીએ કે રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે. રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે. મેં હમણાં જ કીધું દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે બે ભાગમાં આપણે અત્યારે ભણવાનું છે, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ પદાર્થ. એના આપણે આગળ વધીએ તો પ્રથમ ભાગ આપણને આ રીતે લઈએ અને લખીએ શુદ્ધ પદાર્થ. અહીંયા જોઈએ આપણે મિશ્ર પદાર્થો, શુદ્ધ પદાર્થો અને મિશ્ર પદાર્થો. તો શુદ્ધના ફરી બે ભાગ પડે છે, શુદ્ધ અને મિશ્રણના. શુદ્ધના બીજા બે ભાગ કેવા પડે છે? એ કેવા પડે છે? તત્વ, પ્રથમ ભાગને તત્વ અને દ્વિતીય ભાગ જે બીજો ભાગ છે એને કહેવામાં આવે છે સંયોજન.
મિશ્રણ પદાર્થ છે અને મિશ્ર પદાર્થની અંદર પણ બે ભાગ આવે છે એ ભણેલા છો સમાન મિશ્રણ છે અને બીજો ભાગ છે વિસમાન મિશ્રણ વિસમાન મિશ્રણ બે પોઈન્ટ સિમ્પલ છે સ્ટાર્ટિંગ આપણે અહીંથી કરશું શુદ્ધ પદાર્થ શું છે સમજશું ત્યારબાદ તત્વ શું છે સમજશું ત્યારબાદ સંયોજન છે શું એ સમજશું ત્યારબાદ આપણે મિશ્રણ અને સમાન અને વિસમાન મિશ્રણની અંદર આપણે આગળ વધશું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે અહીંયા આગળ વધીએ ફરીથી હું એકવાર રિવિઝન કરાવું છું સમજો મિત્રો કે રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે દ્રવ્યનું વર્ગીકરણ બે ભાગમાં શુદ્ધ પદાર્થ બીજો ભાગ છે મિશ્ર પદાર્થ શુદ્ધ પદાર્થના બે ભાગો પહેલો ભાગ છે જેને કે શુદ્ધ તત્વ અને બીજા ભાગને કહીશું સંયોજન ત્યારબાદ આ બાજુ આવીએ પ્રથમ ભાગને કહેવામાં આવશે સમાન મિશ્રણ અને દ્વિતીય ભાગને કહેવામાં આવશે વિસમાન મિશ્રણ આપણે હવે ચર્ચા કરીએ શુદ્ધ પદાર્થ થી તો ચાલો મિત્રો આગળ વધીએ શુદ્ધ પદાર્થ ફરીથી યાદ કરાવો રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે દ્રવ્યનું વર્ગીકરણ બે વિભાગમાં થતું પ્રથમ શુદ્ધ પદાર્થ અને બીજો ભાગ હતો મિશ્રણ શુદ્ધ પદાર્થની અંદર અત્યારે વાત કરીએ શુદ્ધ પદાર્થ વિશે બે માર્કની અંદર જો પૂછાઈ જાય હોય એની બે થી ત્રણ મિનિટ તમારે લખવાની હોય છે બહુ સિમ્પલ છે ત્યારબાદ શુદ્ધ પદાર્થ પછી અને એના બે ભાગ તત્વ અને સંયોજન તેની આપણે ચર્ચા કરીશું શુદ્ધ પદાર્થની અંદર પહેલા મિત્રો એવું થશે કે શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે બહુ સિમ્પલ મુદ્દો છે શુદ્ધ પદાર્થોની તમે ચર્ચા કરો તો પહેલો મુદ્દો કે શુદ્ધ પદાર્થ શુદ્ધ એટલે કે સિમ્પલ શુદ્ધ છે એમાં કોઈ જાતનું મિશ્રણ નથી અહીંયાથી ખબર પડી કે શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ ઘટકો જે નાના ઘટકો છે ઘટકોનું પ્રમાણ કેવું હોય નિશ્ચિત હોય કઈ રીતે મિત્રો તો પેલો ભાગ છે ઉદાહરણ તરીકે પેલો ભાગ જોઈએ ઉદાહરણ તરીકે ઉદાહરણ H2O બહુ સિમ્પલ વસ્તુ છે H2O તો H2O ની અંદર શું થાય છે મિત્રો કે પહેલા ફરીથી આપણે અહીંયા સમજીએ કે જે શુદ્ધ પદાર્થ છે તેની અંદર એ શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે જે ઘટકો છે એ ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે કે H2O તો આની અંદર હાઇડ્રોજન છે હાઇડ્રોજનની વાત કરીએ મિત્રો આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન ની અંદર પાણીના અણુમાં બે જ હાઇડ્રોજન હોય પાણીના અણુની અંદર બે જ હાઇડ્રોજન હોય એક જ ઓક્સિજન તો આ શુદ્ધ થયું એટલે એનું રિઝલ્ટ એવું છે કે શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ એકદમ નિશ્ચિત હોય નિશ્ચિત એટલે ફિક્સ હોય હું કહું કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન એટલે કે એક જ કાર્બન હોય કાર્બન ડાયોક્સાઇડ માં CO2 કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર થાય CO2 તો ઓક્સિજન બે જ હોય બધાને ખ્યાલ છે CO2 તો શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ કેવું હોય મિત્રો નિશ્ચિત હોય નિશ્ચિત એટલે કે તમને ખ્યાલ હોય અને પરફેક્ટ હોય એની આગળ આપણે વધીએ તો બીજો એક એક્ઝામ્પલ લઉં છું CH4 બીજો મુદ્દો લઈએ કે શુદ્ધ પદાર્થોમાં ઘટકોનું પ્રમાણ કેવું હોય મિત્રો નિશ્ચિત હોય નિશ્ચિત એટલે કે ફિક્સ હોય જેમ કે H2O છે CO2 છે CH4 છે હવે એક સિમ્પલ માહિતી અહીંયા મિશ્રણ વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે મિત્રો છતાં હું અહીંયા થોડી માહિતી આપું મિશ્રણ હું એમ લખું છું મીઠાનું પાણી સાથે બનાવેલું
મીઠાનું પાણી સાથે બનાવેલ દ્રાવણ. તો હવે તમે વિચારો કે હું મીઠાના પાણી એટલે કે હું એમ લખું NaCl સોડિયમ ક્લોરાઇડ ને બનાવ્યું. તો સોડિયમ ક્લોરાઇડ ને બનાવ્યું તો હું શુદ્ધ પદાર્થ ન કહી શકું. કેમ? તો કે હજી હું તમને કહું છું, સિમ્પલ છે કે ઉદાહરણ અહીં આપેલું છે કે H2O. તો H2O ની અંદર હાઇડ્રોજન 2 જ આવે, મિથેન ની અંદર C એક જ હોય, હાઇડ્રોજન 4 જ આવે. આ બધી વસ્તુ ફિક્સ છે. એટલે કે પ્રમાણ એમ કેવું છે તો કે આ ઘટકોનું પ્રમાણ નિશ્ચિત છે, એટલે કે ફિક્સ છે, નિશ્ચિત છે. જ્યારે મીઠાના પાણીની અંદર વાત કરીએ તો મીઠાના પાણીનું ફિક્સ નથી. એનું કારણ છે કે આની અંદર હું વિચારું કે ભાઈ એક ગ્લાસ પાણી અને એક ચમચી મીઠું, અથવા તો એક ગ્લાસ પાણી, બે ચમચી મીઠું, અથવા તો અડધી ચમચી મીઠું, 3 ગ્લાસ પાણી. તો એ તમે તમારી કન્ડિશન પ્રમાણે તમે એને લઈ શકો છો. આની અંદર ફિક્સ રહેતું નથી. સમજો છો મિત્રો? ફિક્સ વસ્તુ ક્યાં હોય? શુદ્ધ પદાર્થોમાં. પદાર્થના ઘટકોનું પ્રમાણ કેવું છે મિત્રો? નિશ્ચિત છે, એટલે કે ફિક્સ છે. જ્યારે મિશ્રણની અંદર શું થશે કે મિશ્રણની અંદર કે જે એક્ઝામ્પલ લીધું છે મીઠાના પાણી વાળું, તો એની અંદર શું થશે મિત્રો કે મીઠાના પાણી વાળું જે હતું તેની અંદર એક ગ્લાસ પાણી હોય, બે ચમચી મીઠું હોય, એક ગ્લાસ પાણી હોય, અડધી ચમચી મીઠું હોય. તો એ કન્ડિશન પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા તમને આ વસ્તુ નથી થતી. જેમ તમે અહીંથી સમજી શકો કે એક ગ્લાસ પાણી અને મીઠાનું આ મિશ્રણ કરીને લખવાનું નથી મિત્રો. જસ્ટ આ મુદ્દો સમજાવવા માટે મેં કર્યું છે. શાંતિથી ફરીથી આપણે વાંચીએ. શુદ્ધ પદાર્થોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. મિશ્રણની અંદર નિશ્ચિત હોતું નથી. ત્યારબાદ આગળ વધીએ. શુદ્ધ પદાર્થોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. ઉદાહરણ આપી દીધા છે. શુદ્ધ પદાર્થને મુખ્યત્વે બે વિભાગોમાં ચર્ચા કરી શકાય. એમાંનો પહેલો વિભાગ છે જેને કહેવામાં આવે છે ખબર જ છે મિત્રો, તત્વ. અને બીજો વિભાગ જે છે એનું નામ છે સંયોજન. પહેલા આપણે શુદ્ધ પદાર્થની વાત કરીએ. શુદ્ધ પદાર્થની અંદર હવે આપણે વાત કરીશું તત્વોની, ત્યારબાદ સંયોજન, ત્યારબાદ આપણે મિશ્રણના ભાગની ચર્ચા કરીશું. સિમ્પલ છે. એક વખત શાંતિથી જોઈએ. શુદ્ધ પદાર્થોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત એટલે કે ફિક્સ હોય છે. જેના ઉદાહરણ જેવા તમને મિશ્રણ સાથે પણ કેમ કમ્પેર કરું એ પણ મેં સમજાવ્યું. લીંબુ શરબત બનાવું છું તો 5 માણસનું લીંબુ શરબત બનાવું તો અડધી ચમચી મીઠું નાખું, અને એક માણસનું લીંબુ શરબત બનાવતો હોય તો થોડી માત્રામાં મીઠું નાખું. એ બધી વસ્તુ શું થઈ? મિશ્રણ થઈ. આ બધી વસ્તુ ફિક્સ છે. હું એમ કહું કે આ H2O છે તો પાણીનો H3O થાય એ ખોટી વસ્તુ છે. બે હાઇડ્રોજન એક જ ઓક્સિજન, એ બધી વસ્તુ શુદ્ધ થઈ. અને એના બે ભાગ મળવાના છે જેને કહીશું તત્વ અને સંયોજન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તત્વ વિશે ચર્ચા કરીએ. ચલો મિત્રો, હવે વાત કરીએ રાસાયણિક લાક્ષણિકતાઓ. તેની અંદર શુદ્ધ પદાર્થના બે ભાગ તત્વ અને સંયોજન. તો હવે વાત કરીએ તત્વ. તો મેં અહીંયા બે પોઈન્ટ લખ્યા છે, ત્યાં પહેલા લખવાનું. પહેલા તત્વ એટલે શું? તો કે આપણને જ્યારે સ્ટાર્ટિંગ મેં કહ્યું હતું કેમિસ્ટ્રી, જ્યારે મિત્રો મારા પહેલેથી લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર, ત્યારે મેં પહેલા તમને 1 થી 30 તત્વો એટલે કે હાઇડ્રોજન, હિલિયમથી લઈને લાસ્ટ ઝિંક સુધી 30 તત્વો પાકા કરેલા. ત્યારે મેં એક શબ્દ બોલ્યો હતો, 1 થી 30 તત્વોના નામ આવડવા જોઈએ, 1 થી 30 તત્વોના નામ આવડવા જોઈએ, 1 થી 30 તત્વો ને તમારે વાંચન કરીને તમે પાકા કર્યા. એ જ તત્વો છે. તો એ તત્વની પહેલા તમને વ્યાખ્યા લખી દો. આ રીતે કે તત્વો એક જ પ્રકારના પરમાણુઓના બનેલા હોય છે.
તત્વ એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય છે. સિમ્પલ છે મિત્રો, અઘરું બનાવવાનું નથી. કઈ રીતે તારે સમજો ખાલી ફક્ત અહીંયા એક બેસ્ટ નો કરું છું. પેલું Fe એટલે શું થશે મિત્રો? આયન એટલે લોખંડ. તો હવે શું મિત્રો, તત્વ એક જ પ્રકારના પરમાણુના બનેલા છે. Fe ની અંદર બીજો કોઈ પરમાણુ છે? આયન ની અંદર બીજો કોઈ એવો પરમાણુ છે? નથી. તો આ તત્વ છે. એવી જ રીતે હું તમને કહું કોપર, તો મિત્રો આ તત્વ છે કે નથી? આ પણ મિત્રો તત્વ જ છે, કારણ કે કોપર એકલું છે. ત્યારે બીજું કોઈ છે? કોપર ઓક્સાઇડ CuO મેલે હોય તો ન થાય, કારણ કે કોપર ઓક્સાઇડ, કોપર અને ઓક્સિજન બે ભેગા છે. એવું નથી એક જ પ્રકારના પરમાણુ હોવા જોઈએ. અહીં કોપર એકલું જ છે, તો આ પણ તમારું તત્વ છે. ત્યાર પછી મિત્રો H2O, આ પણ તત્વ છે. તો H2O છે એ તમારું તત્વ નથી, કારણ કે આની અંદર હાઇડ્રોજન પણ છે અને આની અંદર ઓક્સિજન પણ છે, તો એ તમારું તત્વ કહેવાય નહીં. ત્યારબાદ હું જે ઝિંક, આ તત્વ છે મિત્રો, નામ જ છે કે ઝિંક એકલું જ છે તો તત્વ હશે. ત્યારબાદ CO2, કાર્બન ડાયોક્સાઇડ પણ તત્વ હશે, ઘણી હોય છે. આ કાર્બન છે અને ઓક્સિજન પણ છે. પણ હા, હવે O2 ખાસ મિત્રો અહીં સમજવાનું છે. O2 તત્વ છે કે નથી? O2 તત્વ છે કે નથી? કે O2 જે છે એ તત્વ છે. તમને એમ થઈ શકે કે બે ઓક્સિજન છે, પરંતુ તત્વની અંદર એક જ ઓક્સિજન જેવો પરમાણુ O2 હોય તો ભલે અણુ હોય, પણ અંદર તો એક જ વસ્તુ છે ને, O2. સમજાય? ઓક્સિજન અને જો નાઇટ્રોજન જોડાયેલું હોય કે કાર્બન જોડાયેલું હોય કે એ હોય ને, તો એ તત્વ નથી. પરંતુ ઓક્સિજન અને ઓક્સિજન જ છે, O2 છે, તો એ પોતે તત્વ છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. N2 હોય તો આ પણ તત્વ છે. એ રીતે C હોય તો આ પણ તત્વ છે. એ પછી N2 આપણે જોયું, કાર્બન જોયું આપણે, ફોસ્ફરસ હોય P4 તો પણ એ તત્વ છે મિત્રો. પછી ઉપર CH4 તત્વ નથી, કારણ કે હાઇડ્રોજન અને કાર્બન બંને છે. તો તમે સમજી શકો છો મિત્રો, Fe તત્વ છે, કોપર તત્વ છે, કારણ કે એકલા છે. ફરીથી અહીંયા હું આવું છું, એ તત્વ એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય છે. એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય છે. આ દરેક એક સમજાય છે મિત્રો? CO2 H2O આ બધા તત્વો નથી, આ પણ તત્વો નથી, આ પણ તત્વ નથી. એટલે આ બધા જે છે એ તત્વો છે. Na2 હોય, પછી આપણે વાત કરીએ H2 હોય, Cl2 હોય, કોઈ પણ એવા હોય, એ બધી વસ્તુ તમારા તત્વો છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ ઉદાહરણ તરીકે મેં તમને બે ઉદાહરણ આપ્યા છે. Fe, Zn, Cu, C, નાઇટ્રોજન વગેરે ખાલી જગ્યા સ્વરૂપના તત્વો છે. અહીં હું તમને આ સોલ્વ પણ કરાવી દઉં છું ખાલી કે આ દરેક તમને તત્વ બીજા એની અંદર ઝિંક ની તમને પહેલી વાત કરી, Fe ની મેં વાત કરી, કોપર ની વાત કરી, કાર્બન ની વાત કરી, નાઇટ્રોજન ની છે. તો આ બધા કયા સ્વરૂપના તત્વો છે? બીજું કોઈ એની સાથે જોડાયેલું Fe અને ઓક્સિજન અન્ય કોઈ વસ્તુ જોડાયેલી નહીં. પછી Fe એકલું છે, ઝિંક એકલું છે, કોપર એકલું છે, કોઈ આવી રીતે છે C2 ને N2 ને આ રીતે કુટુંબ વાળું છે, પણ કોઈ નથી મિત્રો. તો આ દરેક વસ્તુને શું કહેવામાં આવશે? તો કે આ બધી કયા સ્વરૂપના તત્વો છે? તો કે પરમાણુ સ્વરૂપના તત્વો છે. કયા સ્વરૂપના તત્વો છે મિત્રો? પરમાણુ સ્વરૂપના. મેં તમને પહેલા કીધું, એક હાઇડ્રોજન તારા પરમાણુ કહેવાય, અને હાઇડ્રોજન H2 હોય ને તારે અણુ કહેવાય. શું કહેવાય મિત્રો? અણુ કહેવાય. H હોય તો પરમાણુ, H2 હોય તો અણુ. ત્યારબાદ છે O2, N2, Cl2, H2 અને P4. તો આ વગેરે ખાલી જગ્યા સ્વરૂપના તત્વો છે. તો જો મિત્રો, અહીંયા એકલું ઓક્સિજન તો પરમાણુ કહેવાય, એકલું હોય તો પરમાણુ કહેવાય, બે હોય તો શું કહેવાય? અણુ. આ ખાલી અણુ સ્વરૂપના તત્વો છે. બહુ સિમ્પલ છે. તત્વો અહીં તમારા પ્રશ્ન પૂરો થઈ જાય કે તત્વો એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય
છે, એક જ પ્રકારના પરમાણુ, જેમ કે આને પણ તત્વો જ કહેવાય, આને પણ તત્વો જ કહેવાય, પરંતુ આ કયા સ્વરૂપના છે? અણુ સ્વરૂપના. તો નીચે હું લખી આપું કે આ તત્વ એ પરમાણુ અને અણુ એમ બંને સ્વરૂપે હોય છે, બંને સ્વરૂપે હોય છે. પરમાણુ સ્વરૂપે પણ તત્વો છે, પરમાણુ સ્વરૂપે પણ તત્વો છે, અને અણુ સ્વરૂપે પણ તત્વો છે મિત્રો. પરમાણુ સ્વરૂપે પણ તમને તત્વો જોવા મળે અને અણુ સ્વરૂપે પણ તમને તત્વો જોવા મળે. ફરીથી હું આનું રિવિઝન કરું છું કે ફક્ત એક જ સંયોજન હોય, પાણી છે તો પાણી નથી મિત્રો, પાણી તત્વ નથી, પાણી તત્વ નથી, કારણ કે એમાં હાઇડ્રોજન પણ છે ને એમાં ઓક્સિજન પણ છે. CH4 છે તો એ તત્વ નથી, કારણ કે એમાં કાર્બન છે ને એમાં હાઇડ્રોજન. એકલું હોય તો એ તત્વ મિત્રો, એકલું ઓક્સિજન તો તત્વ, બે ઓક્સિજન તો એ તત્વ. એટલે તત્વો કયા સ્વરૂપે જોવા મળશે તમને? પરમાણુ સ્વરૂપે પણ જોવા મળે અને બીજા કયા સ્વરૂપે જોવા મળશે? અણુ સ્વરૂપે. ફરીથી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તત્વો બધાને ખ્યાલ હોવો જોઈએ કે શુદ્ધ પદાર્થ, દ્રવ્ય, તત્વો અને સંયોજન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંયોજન વિશે ચર્ચા કરીશું. ફરીથી હું એક વસ્તુ કહેવા માંગુ છું કે મારા વિડિયો તમને કોઈ અન્ય એપ્લિકેશન કે અન્ય QR કોડ સ્કેન કરીને પણ તમને મારા વિડિયો જોવા મળતા હોય, કોઈ તમને લિંક મોકલીને પણ મારા વિડિયો તમને મળતા હોય, તો ખાસ મને જાણ કરે. આપણી સ્કૂલના નંબરમાંથી આવેલી વસ્તુ અલગ છે, બાકી અન્ય કોઈ એપ્લિકેશનમાં પણ મારા વિડિયો તમને જોવા મળતા હોય તો ખાસ મને જાણ કરે. મારા નીચે નંબર આપેલા છે, કારણ કે મેં મારા વિડિયો અન્ય કોઈ એપ્લિકેશન કે અન્ય કોઈ સંસ્થાઓને આપેલા નથી, જેની દરેક વિદ્યાર્થીઓ મને ખાસ જાણ કરે. થેન્ક યુ.